તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો આશા કરું છું બધા મજામાં જ હશે. મિત્રો ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તમે તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમે તો મારા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે તો સૌથી પહેલાં તો ગઝલ બેન અને સાગર શું કરી રહ્યા છે સવાર સવારમાં એ તમને બતાવું. તમે વિડીયોના અંદર એમ સુધી જોડાયેલા તમે તો જોઈ શકો છો. ગઝલ બેન જય માતાજી. જય માતાજી. શું થયું? શું થયું? સાગરભાઈ જય માતાજી. અમદાવાદ જય માતાજી. તો મિત્રો વાંદરો આવી ગયો છે સવાર સવારમાં અમારા ઘરની બહાર, એટલે સાગરભાઈને ગઝલ બેચના વાંદરો જોવે છે. તમને બતાવું. એ મારવા આવશે, હવે મારવા આવશે. આ બેઠો આ બકા. એ બે અંદર જો મિત્રો ઉપર વાંદરો આવી ગયો ધાબા ઉપર સવાર સવારમાં તમે જોઈ શકો છો. પાઇપ પકડીને ઊભો અને આ બાજુ સાગરભાઈ ગઝલભાઈના વાંદરો જોવા માટે બહાર આવી ગયા છે. ચલો આપણે ચા પીવા જઈશું હવે. ચલો મોડું થાય મારા. તો મિત્રો એ લોકોને તો ચા એ અલી ગરમ ના બે બળીશ. નાસ્તો બાસ્તો ઘાટ. તો મિત્રો ગઝલ ચા પીવાની તૈયારી કરતી હતી પણ ગરમ હતી, એટલે મેં કીધું ચા પહેલાં કાઢો પછી પીવો. આ બહેની ના કાઢી. તો મિત્રો સરસ મારી ચા રેડી છે. ચા અંગાત નાસ્તો છે ગાંઠિયા. તો મિત્રો વિડીયોના અંદર અહીંયા સુધી જોડાયેલા રહેજો. હવે ચા પીવાની તૈયારી. તો મિત્રો ફાઇનલી આપણે ચા પીવા માટે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો સાગર અને ગઝલ બંને પણ બેસી ગયા છે ચા પીવા માટે. અને મારી ચા બાજુ મેં કાઢી છે. હું પણ હવે પીવાની તૈયારી કરી રહ્યો છું. તો મિત્રો ચા બા પી બધું સકડો લઈને અમે જઈ રહ્યા છીએ ફેક્ટરી. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરી જઈને રોડ બૂટ પટાવી અને 4 વાગે ખરાબ બપોરના આવી ગયા હતા. અને એટલો બધો થાક લાગ્યો હતો તમારા ભાઈને. થાક પણ લાગ્યો હતો, ભૂખ પણ લાગી હતી. એટલે ઉતાવળમાં બ્લોક ઉતારી શક્યો નહીં, કારણ કે બહુ ઊંઘ આવતી હતી અને થાક લાગ્યો હતો, ભૂખ પણ લાગી હતી. અને આરામ બાર ખાઈ ભાઈને આરામ બારામ કરી ચા પાણી કરીને હવે આપણે બ્લોક ઉતારવાનું ચાલુ કરી દીધું. અને અભિયાલ ગજુ શું કરી રહી છે એ તમને બતાવું. તમે જુઓ. તો મિત્રો ગઝલબેન તો કેરી લાયા છે અને કેરી કાપીને બગાડી રહ્યા. તમે જુઓ ગજે શું કરો બેટા એવું. અને આ બાજુ આપણા હિરોઈન તમે જુઓ માથું ઉડાવી રહ્યા. કોઈ કોમ ધંધો નહીં અમને, ખાલી માથા ઉડાવવાનો બસ. જુઓ તમે. અને હવે સાગર ને ગજુબેન, સાગર ને રેખો બંને ગયા છે બગીચામાં ઓટોમાં આવવા. અને ગઝલબેન અહીંયા કેરી બગાડી રહ્યા છે. આજે તો ગરમી એટલી બધી હતી કે ના પૂછો વાત. બહુ જ ગરમી હતી. ચા બાપી મોડું ધોઈ નાખ્યું ઉઠ્યા આવે. અને ગઝલબેન તો તમે જોયું ને શું કરી રહ્યા. ગઝલબેનને પૂછીએ કે કેરીને શું કરતા હતા. કેરીને શું કરતા હતા ગઝલબેન? હા, કેરીને શું કરતા હતા તમે? બોલ તો ખરી. જો ચેરી મસ્તી કરે. આટલું બધું ફાસ્ટ ના દો બેટા, પડી જઈશ. બસ બહુ ના દોડ. લા પડી જઈશ. ગઝલના વાત કરતા શરમાય એટલે વળી દોડ કરે. જેમ જો ઊંધું કાઢીને દોડ કરી રહ્યા ગઝલબેન બોલતા નહીં. ગઝલ પૂછે ગઝલબેન કેવું ચાલે તમારે? ગઝલબેન શું કહે તમે વાપરી જાઓ. ગઝલબેન કેવું ચાલે? આમ તૈયાર સીડી પા આમ તૈયાર કેવું ચાલે? બોલતો ખરી. કેવું ચાલે બોલતો ખરી. ઉપરના ચડ દે, ઉપરના ચડતી. હા
મિત્રો વગેરે એમ કે મારે પતંગ ઉડાડવા ધાબા ઉપર છે. ઉત્તરાયણ પટી ગઈ, હવે ઉત્તરાયણ આવતી સાલ આવશે, હજુ વાર. બીજું બોલ, ચા પીધી તે? ચા પીધી હતી? એ ચા પીધી હતી? ઉપર ના છે, પડી જઈશ પીડા, એવું ના કહું. કોક કરી છે અહીંયા આવતી મારા પાસે. તો મિત્રો મારા ઘર જો સરસ મજા તુલસી માતા ઉગાડ્યા છે અને સરસ મજાના તુલસી માતા પણ ઉગ્યા છે, તમે જોઈ શકો છો. એટલા સરસ મજાના તુલસી માતા. તમે પણ જણાવજો કોના કોના ઘરે આગળ તુલસી માતા વાયા છે, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બોલો બોલો. જો મિત્રો ગયલબેન કંઈક વિચારમાં પડી ગયા હે, પણ બોલતા નહીં. શું વિચાર કરો બોલો? ઓ ગયલબેન, કંઈ તો બોલો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જો મને ગયલબેન મસ્તી ચડી ગયા, ખતરનાક. હા બેટે, શું ગયા? શું ગયા કે તમે તો ગજલબેન હવે નળ ચાલુ કરો એ. તો મિત્રો હવે આપણે ફેમિલી વિડીયોનો લાવીએ છીએ એન્ડ, અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.